If you want me recommended તો કયું લેવાય આ ચારમાંથી? ચારો ડિરેક્શનમાં છે. Which you recommend? આમાંથી જ આ બાજુ જ જોઈએ. આ બાજુ વેસ્ટ વેસ્ટ સાઉથ વેસ્ટ સાઉથ વેસ્ટ આ બાજુ. અહીંયા જોઈએ ને તો અહીંયા જ છે ને. આ સાઉથ સાઉથ વેસ્ટમાં ના જોઈએ. આ સ્લીપિંગ પોઝિશન છે તમારી. આ સ્લીપિંગ પોઝિશન ચેન્જ કરી See. ચાલે? કેવી રીતે તમે નહીં કરી શકો? મેં જોઈ લીધું. 100% થઈ શકશે. किधर करें? તમે કહો ત્યાં કરશો. ન થાય. કેમ ન થાય? ઇટ ઇઝ રો ને ફૂલ. ફૂલ રો છે અત્યારે. તમે અહીંયા વોકિંગ વોર્ડરોબ ના બદલે અહીંયા વોકિંગ વોર્ડરોબ કરો. એવી રીતે તો- flexible उधर विंडो है. એક મિનિટ વિન્ડો બી છે અને બીજું કે જે માસ્ટર બેડરૂમ એટલે તમારું જે વોર્ડરોબ હોય એની અંદર જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ ને બધું હોય દેટ યુ કેન નોટ કીપ ઇન સાઉથ સાઉથ વેસ્ટ. હા તો નહીં રાખતો વેરેવર ઇઝ સપોઝ યુ ટેલ ના અહીંયા કરો વોર્ડરોબ અહીંયા બેડ અહીંયા કરો અહીંયા એટ ધીસ પોઈન્ટ ઓફ બીકોઝ ઇટ ઇઝ રો ઇટ ઇઝ પોસિબલ બરાબર ઇનસ કે નહીં રોમાં વી આર ફ્લેક્સિબલ ટુ ધ લોકેશન્સ ઓફ મેક્સ પોસિબલ અકોમોડેટિંગ થિંગ્સ તૈયાર થઈ જાય ને સાહેબનું લેઆઉટ હા 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 બરાબર છે. હમ. હવે અહીંયા આગળ એમનો બેડરૂમ અહીંયા આગળ છે. કરેક્ટ વેસ્ટ વેસ્ટ સાઉથ વેસ્ટ આખો એમનો બેડરૂમ અહીંયા સેટ કરેક્ટ બરાબર છે. કરેક્ટ એમાં એમને તિજોરીનું લોકેશન આ તે બધું જ મેં એ પ્રમાણે બરાબર બરાબર એમના ઘરમાં બી સાઉથ વેસ્ટનો ઝોન આ બાજુ આવે છે બટ એ લિવિંગ રૂમમાં આવે છે અને બહુ નાનો ઝોન છે બટ કેમ કે એમને આ બેડરૂમ અહીંયાનો પોસિબલ છે અચ્છા. અને અહીંયાનો બેડરૂમ એમને મળ્યો છે Perfect. બરાબર. હવે તમારા કેસની અંદર આપણે જોઈએ તો એ વેસ્ટ વેસ્ટ સાઉથ વેસ્ટ હજુ વેસ્ટ વેસ્ટ સાઉથ વેસ્ટ કે સાઉથ વેસ્ટમાં બેડરૂમ જ નથી અહીંયા કોઈ સ્પેસ જ નથી અહીંયા. અચ્છા એવી રીતે કહો છો ઓકે ઓકે ધેટ એરિયા ડઝન્ટ હેવ અ બેડરૂમ હા. વિચ ઇઝ સપોઝ ટુ બી રિકમેન્ડેડ ટુ પરફેક્ટ પરફેક્ટ અહીંયા તો બનવાનું જ નથી ને અહીંયા ગમે તેટલું કરશો થવાનું જ નથી પોસિબલ જ નથી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી તો આ કઈ એરિયા કહેવાય આ સાઉથ સાઉથ વેસ્ટ એટલે તો ઝઘડા થાય ભાઈ સાથે સૌથી પહેલા તો હેલ્થ ઇશ્યુ પર ઇફેક્ટ આવે છે. અચ્છા ઝઘડા થતા તો વાંધો Dispo- નહીં ઝઘડાથી વાંધો હા એ એટલે તો કીધું હા તો બરાબર છે કેમ કે એ તો કોઈ બી ઝોનમાં જાવ ઝઘડા થવાના છે એટલે એનાથી મતલબ નથી. ઝોન હા એમાં ઝોન ગમે તો ફેવરેટ ઝોન આપો બધી Don't worry દવા about that. We got used to ના it. હેલ્થ હતું એટલે જ મેં તમને કીધું અધરવાઇઝ બીજું કઈ હોત તો નાનું મોટું તો વી કેન મારી કન્સિડર. બધી વાઈફ એટલી હોશિયાર છે તું કોઈ બી ઝોનમાં જા હું જોઈ લઈશ ઝોનની શું તાકાત છે મારી વાઈફ ઘણી વાર મને કે હું 9 ગ્રહોને ખિસ્સામાં રાખીને ફરું છું બોલો તમારે શું હવે કરવું? નહીં કરવું. તમે કયા એસ્ટ્રો હજાર મજા આવી ગઈ અમારે તો આવું બધું રોજ ચાલતું હોય. કોઈ દિશા કામ ન કરે આમ ના agree. તો આ જે 3-4 પોઈન્ટ છે ને એના હિસાબે હવે જો એવું નથી કે આ બધી વસ્તુની રેમેડીઝ નથી કે આનો કોઈ ઈલાજ નથી. વી કેન ડુ રેમેડીઝ Correct, correct. બરાબર છે Correct. પણ એ રેમેડીઝમાં પછી અત્યારે છે ને સૌથી પહેલી વસ્તુ તો આપણે જેટલું બને એટલું નેચરલી પોઝિટિવ જ લેવાનું. પરફેક્ટ તમારા માટે એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ ના હોય અર્જન્ટ ના હોય તો પછી તમે આના માટે બીજું કંઈ વિચાર કરી શકો. કરેક્ટ હવે તમને એમ હોય કે મને લોકેશન મળ્યું છે એરિયા મળ્યું છે આટલા ટાઈમ પછી મળ્યું છે મારે જવું છે તો એવું એકચ્યુઅલી છે હા એટલે હું but I don't mind તમને કીધું I don't mind even telling no but we have liked provisionally yes on the first floor Vikas also like provisionally said ના, yes એનું રીઝન છે અહીંયા જ રહ્યા છે માઇન્ડસેટ એરિયાનું ફિક્સ છે Fix છે. આ એરિયા ગમે છે સેટલ છે બિલ્ડિંગ સારું છે પાડોશીઓ સારા છે ગુજરાતી ને બધું કલ્ચર છે રાઈટ હવા ઉજાસ સરસ છે ફ્લેટમાં એ બધા પોઝિટિવ પોઈન્ટ્સ છે સંજય. ચેન્જીસ કરીને accommodating હોય તો we will prefer to go for it આમાં ચેન્જીસ નહીં થાય આમાં રેમેડીઝ જ થશે Remedies. અને હું કહી દઉં વિકાસભાઈના ફ્લેટ કરતા તમારામાં રેમેડીઝ વધારે બી થશે એ બી સમજી લો Okay, કેમ કે okay. એમનામાં જુઓ જે મંદિર છે ને નોર્થ ઈસ્ટમાં હોવું જોઈએ એક્ઝેક્ટ નોર્થ ઈસ્ટમાં મંદિર છે Correct. પરફેક્ટ મંદિર છે. Perfect. એટલે આ જે જગ્યા ઉપર આવે ને એનાથી બીજી 25-30% વસ્તુઓ બધી ત્યાંથી ક્લિયર થઈ જાય માસ્ટર બેડરૂમ અહીંયા આવી ગયો તો એ બધી વસ્તુઓ તારા ક્લિયર નીચે જ લઈ લઉં છું એમનું Available. છે available છે જતા રહો આખી બધું જતા રહો કાંઈ દિમાગ જ નથી ચલાવવાનું રાતના ટોકન આપી દઉં એ તો આપણો ટોકન સંજયભાઈ. જરૂર નથી ખાલી એટલું કહું નહીં કે લિયા કયું છે floor છે 28 ફ્લોર વેટ ક્યાં વાત 28 એક્ઝેક્ટ સાંભળો બીજી વસ્તુ એમનું જોયેલું entrance છે છે ને, બધું જોયેલું છે બધું જોયેલું છે. જરૂર નથી એમનું એન્ટ્રન્સ અહીંયા હતું મેં મંદિર કીધું એટલે મને વાવ એમનું એન્ટ્રન્સ અહીંયા હતું પછી વાસ્તુનું બધું ડિસાઈડ કરીને અમે શું કર્યું અહીંયાથી આવી અને આમ થઈને અહીંયા આવવાનું એનું રીઝન છે કે એ એકદમ મોસ્ટ પોઝિટિવ એન્ટ્રન્સ આ કેવો ઝોન છે આપણો એન્ટ્રન્સ નો કેવો ઝોન છે એટલે આ દિશા પ્રમાણે નોર્થ વેસ્ટ કહેવાય હા. પણ આપણે જે ઓલા જે 32 ઝોન પ્રમાણે જોઈએ ને તો મુખ્ય અને ભલ્લાટ વન ઓફ ધ મોસ્ટ ઓસ્પિશિયસ એન્ટ્રી તમારી એન્ટ્રી ઓસ્પિશિયસ છે કરે એમાં કોઈ સવાલ જ નથી આવતો Perfect. હું એ તો એન્ટ્રી જોઈને તો ખુશ થઈ ગયો કરે કે બહુ મસ્ત એન્ટ્રી છે પણ આ બધું જ્યારે હવે એક્ઝેક્ટ આ માર્કિંગ કર્યું ત્યારે થોડુંક મને આઈડિયા એવું હતું કે એટલે મેં તમને Bedroom, બેડરૂમનું મેં bedroom. તમને બરાબર મંદિર ક્યાં happen થઈ મંદિર શકે ક્યાં ના. ટેન્ટેટિવલી રેકમેન્ડ કરો કઈ એરિયામાં જવા છે ફ્રેન્કલી સ્પીકિંગ મંદિર છે ને અહીંયા આગળ આવવું જોઈએ અહીંયા તો કટ છે Correct. અને સેકન્ડ થિંગ કે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ છે કરે હા એ પણ ના ચાલે. એટલે પછી તમે શું રેમેડીઝ કરીને કેટલી કરશો એના કરતાં બેટર છે જો તમારે અર્જન્ટ ના હોય તો તમે ડિસાઈડ કરો કે ઠીક છે જોઈશું બીજો મળશે
અને વિકાસભાઈનો એરિયા ગમતો હોય ને ફાવતું હોય ને એમની નીચે જ મળતું હોય તો આંખ બંધ કરીને લઈ લો, મને બોલાવવાની જરૂર નથી, કાંઈ બધું ફાવે કરવાની એમને એરિયા ન ફાવે. એવું તમારે જોવાનું એરિયા માટે. બાકી એમાં આ જ રીતે હોય ને એમની નીચે જ હોય તો કાંઈ જોવાનું જ નથી, જોવાનું નથી ને કાંઈ જોવાનું નથી. અરે તેનો ફ્લેટ છે હમણાં ફોન કર્યો ને કે તેનો ફ્લેટ મને લીયા તો કે ચાલો તો દિયા. એવું જ. તું કે લિયા તો મેને દિયા. ભાઈ પાછળ છે વખત તું કે તું લે હવે બધું કોણ પાછળ છે? ગુજરાતી કોઈ? નહીં શ્રીધર ફાઈઝરનો એમડી તો લઈ લો ને તું હજી એક શું લઈ લો? તો શું એ તો લઈ શકે એમ છે. હા, કરવાનું શું એ વાત અલગ છે, બાકી લઈ શકે એમ છે. હા. ઠીક છે. હમણાં લેવાય એવું બી નથી અને કરવાનું શું આટલું બધું લઈને આટલી મોટી જગ્યા કરશું શું? હમણાં અહીંયા ઘરમાં વિચારો. પપ્પાની બહારગામ જાય છે તો ને ત્યાં તેમ ગમતું કહે હોય કે તો ઘરના યાર, માણસો sure, ક્યાં sure, sure. તમે નહીં માનો, મારે એવું એક થાય. ક્લાયન્ટને એમનું વાસ્તુનું કામ ચાલે છે, એ લોકો સર્ચ કરે છે ફ્લેટ. એ લોકો ચુનાભટ્ટી છે, એમને વડાલા સાઈડ આવવું છે. તો મેં તમારા ઘરનું એન્ટ્રન્સ જોયું ને તો હું એટલો ખુશ થયો, મેં કીધું જો આ થાય ને તો એમને કહું કે વડાલામાં આ જગ્યાએ હું ગયેલો, જુઓ ત્યાં ટ્રાય કરો. પણ આ બધા જે માસ્ટર બેડરૂમ, અને કેવું છે સંજયભાઈ, માસ્ટર બેડરૂમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે આપણે 4-5 વસ્તુઓ જોતા હોઈએ ને હા. એમાં માસ્ટર બેડરૂમ એક આવે, ભગવાનના મંદિરની પોઝિશન આવે, એ બધું આવે. આ બધું જે ગ્રીનરી તમે જોઈ ને રૂમમાંથી that was very આ તમારું. very- એ આજે આ पर अगर side आप वो छोड़ के everywhere it is मास्टर open बेडरूम છે. इस साइड पे भी Full नहीं open बनाना ventilation. સાંભળો, હું શું Throughout the કહું છું? flat. नहीं ઈ आएगा। જ્યાં तो તમારી આ બાજુ આ उधर ही બાજુ આ होना બાજુ એક પણ ને तुम ये side पे front नहीं 5 બાજુ તમારા બધા ઓપન છે. જ્યાં તમારી સુવાની પોઝિશન ખોટી છે, ગ્રીનરી ઓપન કરીને શું કરશો તમે? એટલે સુવાનો બેડ તો ચેન્જ થઈ જાય. पर जगह તમે नहीं સમજ્યા ને है, હજી? બેડ બેડ कैसे બેડ गए? એટલે તમે કહો અહીંયા બેડ છે અહીંયા બેડ अरे છે नहीं है आपको। કોઈ ફરક જ નથી પડવાનો. એ નહીં? બધું હું જે બોલ્યો એ સમજીને જ બોલ્યો છું. એ બધું મારે તો કઈ કઈ કેલ્ક્યુલેશન બધું થઈ ગયું. Okay. તો તમે કોઈ વિકાસ ઘરનો છે, તમે શું એડવાઇસ કરો કો વિલ એપ્લાય ઓન ધેટ? જો હું ફ્રેન્કલી સ્પીકિંગ વન વર્ડમાં કહું તો ઉતાવળ ન હોય તો રહેવા દો. ઉતાવળ ન હોય તો રહેવા દો. કેમ કે નોર્થ ઈસ્ટમાં બી વોશરૂમ છે, નોર્થમાં બી વોશરૂમ છે. એટલે અમે ઘરમાં ડિસ્કસ કરતા હતા કે મંદિર ક્યાં આવશે હા. કે અમારા બધા માટે એટલીસ્ટ અમારા બે ફેમિલી મંદિર ઇઝ મંદિર વેરી is ઇમ્પોર્ટન્ટ Very important. વેરી मैंने मैं मंदिर सही important कि के पहला greenery मंदिर। important? नहीं मंदिर કહો તો मंदिर, ખરા. मंदिर, agree with you. મંદિર કે ગ્રીનરી? મંદિર. મંદિર is important from your beliefs and your religion. બરાબર. Greenery is your looks. ઓકે, તો જો બિલીફ ને રિલીજન હજી કહું છું, વિકાસભાઈને ત્યાં મળતું હોય તો. Agree, that is appreciating what you said. અરે એટલું મસ્ત પરફેક્ટ That આવ્યું છે ને temple એમનું આ area, મંદિરનું temple આ area બધું બહુ મળવું class is a side very હતું. satisfying. બહુ ઓછા લોકોનો અને flat તમે આવી રીતે કહો set એનાથી satisfaction આવી જાય છે. ઈ બેઠા છે એટલે નથી કહેતો. હા. હું તો આટલા દિવસ રાત કામ કરું છું આટલા. એટલે સામેનું કઈ જોવામાં અર્થ નેગેટિવ થઈ જાય, મતલબ જ નહીં, નથી. નહીં. એન્ટ્રન્સ જ ખોટું થઈ જાય ને, અચ્છા, તમારું અચ્છા. ઈસ્ટનું છે ઓલું વેસ્ટ થઈ જાય. ઓહ. એટલે ઈ મિરર નું તો એટલે કઈ મેં અર્થ તમને નથી. કીધું પણ નહીં કે મને અને તમે કદાચ હા પડે તો મારું મન ઓછું છે ત્યાં. ના, ના, તમે ઈ બોલે કે છોડી વધારે દો, સારું ઈ છે. છોડી દો. અરે આપણે બે વ્યૂ જોયા ને યાર ઓલો વ્યૂ કેટલો ફરક છે, જમીન આસમાન ફરક છે, જમીન આસમાન. પ્લસ ત્યાં ઈસ્ટ ફેસિંગ છે એટલે હવા ઉજાસ और वो जो अटना वाले पे जो तू गया है ना वो उधर का व्यू है અચ્છા 100%. मेरे को Okay. बोला वो Okay. गार्डन व्यू है, टेरेस इस तरफ है. એટલે તમે મારો આન્સર વન વર્ડમાં પૂછતો હોય તો મારો પર્સનલ ઓપિનિયન છે કે તમે આ Hold નહીં on, hold on. હોલ્ડ ઓન. બાકી હવે તમારે વિચારવાનું અને તમને એમ થાય કે મારે નહીં, લેવું જ છે અમારે- રેમેડી. સી વી હેવ એવરી સોલ્યુશન. અમારા વિચારવાનો જો તમને એવું કે બહુ ગમ્યું છે અમને સૌરભભાઈ કે સોલ્યુશન કઢાવશે. હા, બસ બસ એક્ઝેક્ટલી That is the second option. આપણે તમારી ઓફિસમાં કર્યું જ તું ને કે આપણે આ જ રાખવી છે, રિનોવેટ કરવું છે, તો એ સ્ટોરી અલગ હતી. એટલે તમે immediately અને આ પેલા લીધું નથી, તમારે કોઈ અર્જન્સી નથી અત્યારે, તમે કાંઈ તો પોતાના વાત ઘરમાં નથી છો. કરી start. બસ તો એટલે કહું છું એકદમ વાત urgent ન હોય, start રહેવા કરીએ. દો. તો હોલ્ડ કરીએ થોડું. બીજું પણ જોઈએ. 3-4 મેજર માઇનસ પોઈન્ટ છે. એક અને બીજા એજન્ટે કીધા છે 4 ઓપ્શન આપ્યા છે એને અને પહેલા 4. પૂછી લો. મેં વાત પણ નહીં કરી ભાવિકને. એને કીધું છે મેં 4 મને આ ક્લિયર થવા દે. લેટ મી ક્લિયર ઓપ્શન ધેન વીલ ટોક અબાઉટ ધેટ.